ધરતી કપ થયો, ધરતી કપની વાત કરું, થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતી કપ ન હોય, પૈસા તો જોવે જ તેને. મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે, આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં, અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. અમે મહા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી, અમે ચોરવીરા રામટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતી કપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડા વાળો ભાઈ નીકળ્યો, એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા, એટલે પછી આગળ બે જણા બીજા ઉભા હતા, એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડા વાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હોય છે, એટલે એમને બેહાડ્યા. એમ નહીં હવે તેથી તો બાપુ ધરતી કપની જ વાતો થાય, તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ બે જણા હતા એ શું વાતો કરે ખબર? એક જણો હતો ને એ કે ધરતી કપ તો થવાનો જ હતો. હું તો એના હામું જોઈ રહ્યો, મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે, અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, ધરતી આમાં આંસકો માર્યો ને એક તો પેલા રાંધી બધા ખાવા માંડ્યા. આપણે ઘણું સમાધાન કોઈને કર્યું? ફરતા ગામના મથ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અમે અહીંયા જ તે ઘર નહોતા હાગરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલા. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે. ધરતી કપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી, આઝાદ દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતી કપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો, કેડિયું ધોતિયું એવું પહેરે, સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો. પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્યકાર, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતી કપની વાત લખેલી. ધરતી કપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો. ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છે એટલે ધરતી તોડીને લાવારસ નીકળ્યો, અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો, અને આંચકો ક્યાં ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં, ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો